બ્રેકિંગ અમરેલી નગરપાલિકાના ઉપપ્રમુખના વિસ્તાર એવા જેસિંગપરાના સ્થાનિક લોકો દ્વારા કરાયું ચક્કાજામ। નવા બની રહેલા બગસરા રોડનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી લોકો ગિનાયા। અણઘડ રીતે ચારે તરફ ખોદકામ કરવામાં આવતા ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા। પાણીની લાઈનો તૂટતા જેસિંગપરાના રહીશો પરેશાન। છેલ્લા 9 મહિનાથી રોડનું કામ ગોકળગાયની ગતિથી ચાલુ છે। સ્થાનિક લોકોએ ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું। સ્થાનિક લોકોને સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો। અમરેલી શહેરમાં ચાલતા રોડના અણઘડ કામોથી લોકો રસ્તા ઉપર ઉતરવા મજબૂર બન્યા। તંત્ર સામે લોકરોષ ચરમસીમાએ। બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી। આંદોલન કરવામાં એવું શું કહેશો? ભાવેશ કચેરિયા સાહેબ મારું નામ છે। છેલ્લા ઘણા સમયથી 8 થી 9 મહિનાથી આ રોડનું કામ ચાલુ છે। એક પાણીની પાઇપ લાઈન તૂટી છે તો એક રોડ ચાલુ નથી, બીજો રોડ ઓટોમેટિક ખોદી નાખ્યો છે। અહીંયા ટ્રાફિકની સમસ્યા, એક્સિડન્ટની સમસ્યા। 8 મહિનાની અંદર 20 થી વધારે વાર એક્સિડન્ટ થઈ ગયા છે। ઉપર સ્ટ્રીટ લાઇટ નથી, રાતે અહીંથી કોઈને હાલી નીકળવું હોય ને કોઈને ઓપ્શન નથી। અને આ લોકો પાસે એવી જવાબદારી નથી કે આટલા દિવસની અંદર, આટલા મહિનાની અંદર આ રોડનું કામ પૂરું કરવું। હજી કોઈ જવાબદાર અધિકારીઓ આટલું હોવા છતાંય કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી થયા અને કોઈ એવી બાહેધરી નથી આપતા કે આટલા મહિનાની અંદર કે આટલા સમયની અંદર આ રોડનું કામ કરી આપે, બરાબર છે। અને હવે જો આ કામ કોઈ અધિકારીઓ નહીં આવે તો એક દિવસ પછી આ રોડ સંપૂર્ણપણે જીસીબીથી ખોદી અને બંધ કરી દેવામાં આવશે। માંગણી શું છે તમારી? આ રોડનું કામ ઝડપથી થાય, લોકોને પડતી હાલાકી વ્યવસ્થિત કાયમે પતી જાય, બરાબર। અને જે તે વ્યક્તિઓ અહીંથી હાલે છે, અત્યારે બધા રોડ બંધ છે, બધા વાહનનો પ્રવાહ અહીંથી હાલે છે, તો કોઈને એવું નથી થતું કે આ રોડનું કામ ઝડપથી થાય તો લોકોના પ્રશ્નો હલ થાય અને લોકોને વ્યવસ્થિત સુવિધા મળી રહે।